ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતાન અપિ નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વથા અકહરમ પરમ. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. હે સાધુ, તમે એક ક્ષણ ઉભા રહો. સાધુની એક એક ક્ષણ અતિ દુર્લભ છે મહારાજ, મને ખ્યાલ છે, પણ તમે એક ક્ષણ ઉભા રહો. અહીંયા શબ્દ વાપર્યો છે ક્ષણમ તિષ્ઠ. તિષ્ઠ એટલે ઉભા રહો. મારી ચિંતાઓનો નાશ કરો, કારણ કે સાધુના દર્શન માત્રથી અમારા પાપ હરાય છે. દર્શનમ તવ લોકસ્ય સર્વ પાપ અઘમ હર. અમારા પાપ હરાય માટે હે મહારાજ, તમે એક ક્ષણ ઉભા રહો. દેવર્ષિ નારદજી ત્યાં આવે છે. જોવે તો એક સ્ત્રી ખોળામાં બે વૃદ્ધ પુરુષો મસ્તક મૂકીને સૂતા છે. સ્ત્રી રડી રહી છે. નારદજીએ પ્રશ્ન કર્યો, દેવી આપ કોણ છો? તમારા ખોળામાં બે પુરુષ મસ્તક મૂકીને સૂતા છે, એ બંને પુરુષ કોણ છે? ત્યારે પેલી સ્ત્રી બહુ સરસ જવાબ આપ્યો કે મહારાજ, તમે મને ઓળખી નહીં? કહે ના, ઓળખાણ તો આપો, આપ કોણ છો? અને ત્યારે સ્ત્રીએ જવાબ આપ્યો, અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઈમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામનો કાલયોગે નજર જરો. અહમ ભક્તિ રીતિ ખ્યાતા. મહારાજ, મારું નામ ભક્તિ છે. મારી ગોદમાં સૂતેલા બંને પુરુષ એ મારા પુત્ર છે. એકનું નામ જ્ઞાન છે, બીજાનું નામ વૈરાગ્ય છે. નારદજી કહે, દેવી આવું સંસારનો નિયમ છે. માં વૃદ્ધ હોય, દીકરા યુવાન હોય. અહીંયા તો તું યુવાન છે ને તારા બંને પુત્ર જ્ઞાન વૈરાગ્ય વૃદ્ધ છે. આનું કારણ શું? અને હવે રડતા રડતા એ ભક્તિ દેવી પોતાની વિતક કથા, દુઃખમય કથા નારદજીને સંભળાવે છે. સાંભળો મહારાજ. ઉત્પન્નો દ્રવિડો સાહમ વૃદ્ધિ કર્ણાટકે ગતા. ઉત્પન્નો દ્રવિડો સાહમ વૃદ્ધિ કર્ણાટકે ગતા. ક્વચિદ કશ્ચિદ મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતા ગતા. હે દેવર્ષિ, દ્રવિડ દેશમાં હું ઉત્પન્ન થઈ. મારું ઉદ્ગમ સ્થાન દ્રવિડ દેશ છે. મારું જન્મ સ્થાન દ્રવિડ દેશ છે. દ્રવિડ દેશ એટલે ભક્તિ દેવીનું પિયર. આપણા જે ધર્મના મોટા મોટા આચાર્યો છે ને, એનો જન્મ દ્રવિડ દેશમાં થયો છે. ભગવાન રામાનુજાચાર્ય, આદિગુરુ ભગવાન શંકરાચાર્ય મહારાજ, વલ્ભાચાર્ય મહારાજ, આ બધા સંતો, આ મહાપુરુષો દ્રવિડ દેશમાં જન્મ્યા છે. કારણ ભક્તિનું જન્મ સ્થાન છે દ્રવિડ દેશ. ઉત્પન્નો દ્રવિડો સાહ. ત્યાંથી હું કર્ણાટકમાં આવી. કર્ણાટકમાં કોઈ કોઈ જગ્યાએ મારું સ્વાગત અને સન્માન થયું. વૃદ્ધિ કર્ણાટકે ગતા. હું કર્ણાટકમાં મોટી થઈ. ક્વચિદ કશ્ચિદ મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતા. મહારાષ્ટ્રમાં નામદેવ અને તુકારામ જેવા સંતો થયા, જ્યાં મારું સ્વાગત થયું, સન્માન થયું. પણ મારી દુર્દશા ગુજરાતની અંદર થઈ. હું મારા બંને દીકરાઓને લઈને ગુર્જર પ્રદેશમાં આવી અને જ્યાં મેં પગ મૂક્યો ત્યાં હું અને મારા બંને પુત્ર વૃદ્ધ બની ગયા. આ આપણું ગુજરાત ભક્તિને વૃદ્ધ બનાવી દીધી.
ગુજરાતની અંદર કહેવાનો અર્થ એ છે ભક્તિ નથી, ભક્તિના નામે પાખંડ ચાલી રહ્યું છે. સાચા અર્થમાં ભક્તિ નથી. ભક્તિ સમાજને બતાવવા માટેનું સાધન જ નથી. ભક્તિ એ તો પરમાત્માનું સાધ્ય છે, ભગવાનને પ્રસન્ન કરવા માટેનું સાધન છે. પણ આપણે શું કરીએ છીએ? સમાજને બતાવીએ છીએ. બતાવવા માટેની આ ક્રિયા જ નથી. એ તો ભગવાનને રીઝવવા માટેની ક્રિયા છે. ભક્તિ એટલે ભગવાનને રીઝવવા માટેની ક્રિયા. ભક્તિના નામે પાખંડ. હે નારદ, જેમ તેમ કરીને ગુજરાત પ્રદેશ છોડીને હું મારા બે દીકરાને લઈ અને ભગવાનની લીલા ભૂમિ એવા શ્રી વૃંદાવનની અંદર આવી. અને વૃંદાવનમાં શું થયું? વૃંદાવન પુનઃ પ્રાપ્ય નવીનૈવ સ્વરૂપિણી. હું વૃંદાવનની અંદર જ્યાં મેં પગ મૂક્યો તો મને મારું નૂતન શરીર મળ્યું, નવો દેહ મને મળ્યો, હું યુવાન બની ગઈ. ભક્તિ એમ કહે છે. વૃંદાવન પુનઃ પ્રાપ્ય નવીનૈવ સ્વરૂપિણી જાતાહમ યોતિ સમ્યક પ્રેષ્ઠરૂપાતુ સાંપ્રતઃ. હે નારદ, મને મારી યુવાની મળી શ્રી વૃંદાવનમાં, પણ મારા જ્ઞાન અને વૈરાગ્ય વ્રતના વ્રત જ રહ્યા, એ યુવાન ન થયા. આજે તમે વૃંદાવન જજો, તે તમને ત્યાં યુવાન સ્વરૂપે દર્શન દેશે. વૃંદાવનની શેરી ગલીમાં તમે જાઓ ને ચારે બાજુ શ્રી રાધે શ્રી રાધે, રાધે રાધે તમને ચારે બાજુ સંભળાશે. કારણ ભક્તિ યુવાન છે. પણ જે ભક્તિમાં જ્ઞાન અને વૈરાગ્ય નથી એ ભક્તિ વાંઝણી છે. જે ભક્તિમાં જ્ઞાન અને વૈરાગ્ય નથી એ ભક્તિ જ નથી, એ ભક્તિ વાંઝણી ભક્તિ છે. અને જે જ્ઞાન અને વૈરાગ્ય સાથે ભક્તિ નથી એ જ્ઞાન અને વૈરાગ્ય અનાથ છે. તો ભક્તિ સાથે જ્ઞાન હોવું જોઈએ, ભક્તિ સાથે વૈરાગ્ય હોવો જોઈએ. તો જ સાચા અર્થમાં આપણે ભગવાનની સેવા કરી, ભક્તિ કરી કહી શકાય. હે નારદ, અમારા દીકરાને જગાડો ને, પર ઊંઘમાં સૂતા છે. નારદજી જ્ઞાન અને વૈરાગ્યને ઢંઢોળે છે, જગાડે છે, પ્રયાસ કરે છે. એના કાનમાં વેદ મંત્રનું ઉચ્ચારણ કર્યું, વેદ ઘોષ થયો, ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કર્યું. મહામહેનતે જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા. ચારે બાજુ નજર કરી લીધી, વળી આળસ મરડીને સૂઈ ગયા. આ કથા આપણને શું બતાવે છે? 7 દિવસ સુધી ભાગવત કથા સાંભળીએ ને એટલે મારી અને તમારી અંદર સૂતેલા જ્ઞાન અને વૈરાગ્ય જાગે છે. જેવી કથાને વિરામ અપાણો 7મે દિવસે વળી આળસ મરડીને સૂઈ જાય છે. તો સત્સંગ દ્વારા, કથાના માધ્યમ દ્વારા જીવનની અંદર સૂતા રહેલા જ્ઞાન અને વૈરાગ્યને જગાડવાના છે. બસ કાષ્ટ એટલે કે લાકડું, લાકડામાં અગ્નિ છે જ, અપ્રગટ અગ્નિ છે, દેખાતો નથી. એને દિવાસળી લગાવો એટલે લાકડું જગે છે. કારણ કે અગ્નિ તો હતો જ અંદર, અપ્રગટ અગ્નિ હતો. એને દિવાસળીના માધ્યમ દ્વારા પ્રગટીકરણ થયું. એ મારા ને તમારામાં જ્ઞાન છે જ, પણ એને સત્સંગના માધ્યમ દ્વારા એને પ્રગટ કરવાનું છે. આ ભાગવત કથા એ જ બતાવે છે. 7 દિવસનો સત્સંગ, એ સત્સંગ દ્વારા જ્ઞાન અને વૈરાગ્યને પ્રગટ કરવાનું છે. બસ
ભક્તિ દેવી રડવા લાગ્યા. નારદ ઋષિએ હિંમત આપી, દેવી રડો નહીં, મને થોડોક સમય આપો, તારા જ્ઞાન અને વૈરાગ્યને હું જરૂર જાગૃત કરીશ. નારદજી યાત્રા કરતા કરતા ગંગાના કિનારેથી યમુનાના કિનારેથી ગંગાના કિનારે આવ્યા છે. 88,000 ઋષિઓ મળ્યા છે, સનકાદિક ઋષિઓ, અને ઋષિઓ વચ્ચે જ્ઞાન ચર્ચાઓ થઈ છે. 1000 વર્ષ ચાલે એવો યજ્ઞ થઈ રહ્યો છે, જ્ઞાન યજ્ઞ. યજ્ઞના ઘણા બધા પ્રકારો ગીતાજીની અંદર તો બતાવ્યા છે. યજ્ઞના કુંડની સામે બેસીને આહુતિઓ આપો, એ યજ્ઞ જ છે, હોમ યજ્ઞ. તમે બેઠા બેઠા માળા જપો, હરિનામ સ્મરણ કરો, જપ યજ્ઞ છે. અત્યારે જે આયા કથા વાર્તા ચાલી રહી છે ને જ્ઞાન યજ્ઞ કીધું છે. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ, જ્ઞાન યજ્ઞ છે. તો ગંગાના કિનારે 1000 દિવસ ચાલે એવો જ્ઞાન યજ્ઞ, દિવ્ય સત્સંગ. અને એ સત્સંગનો પ્રભાવ છે કે યમુનાના કિનારા સુધી પહોંચ્યો છે. ભક્તિ મહારાણી એના બંને પુત્રને ગોદમાં લઈને સૂતા છે, અને સત્સંગનો પ્રભાવ એ યમુનાના કિનારા સુધી આવ્યો. શું થયું? જ્ઞાન અને વૈરાગ્ય સૂતા હતા એ જાગૃત થયા છે. મૂળ અવસ્થા નાના એવા બાળક બની ગયા છે. જીવનમાં સત્સંગ વગર વિવેક નહીં આવે. અત્યારે સમાજમાં મોટામાં મોટો જો કોઈ દુષ્કાળ પડ્યો હોય તો એ વિવેકનો છે. આજે માણસમાંથી વિવેક ખૂટી ગયો છે, વિવેકનો દુકાળ. જીવન કઈ રીતે જીવવું, માતા પિતા વડીલ આપ્તજનને કેવા આદર આપવું, એનું કેમ સન્માન કરવું, આ વિવેક ચૂકાઈ ગયો છે. તમને કદાચ હું બોલીશ ને તો સારું નહીં લાગે. વિવેક ગુમાણો છે એટલે આપણે લક્ષ્મીજીના ઘા કરીએ છીએ. જે ધનતેરસને દિવસે મેન તમે મહાલક્ષ્મીની પૂજા કરી, આજ એ જ લક્ષ્મીને આમ ઉડાડવામાં આવે, પગના તળિયે કચરવામાં આવે, આ અવિવેક. લક્ષ્મીનું દાન થાય વાલા, એનો ઉપભોગ ન કરાય. આપણે લક્ષ્મી આમ ઉડાડીએ છે ને, લક્ષ્મીનો ઉપભોગ થયો કહેવાય. લક્ષ્મી ઉપભોગ કરવા માટે નથી, ઉપયોગ કરવા માટે છે. સત્કર્મમાં વાપરો. હા, તમારે દેવાની ઈચ્છા હોય તો એ જે માણસ હોય એની થેલીમાં તમે 5000નું બંડલ મૂકો, 50,000 મૂકો, અરે લાખ રૂપિયાની થેલીમાં નાખી દો. પણ આ અવિવેક, આ વિવેકનો દુકાળ. કદાચ સારું ન લાગે તો માફ કરજો, પણ મને એ વસ્તુ ગમતી વાત નથી. તમારે આપવું જ છે તો આપી દો ને, ઉડાડવાની ક્યાં જરૂર છે? જે ધનતેરસને દિવસે લક્ષ્મીજીની આપણે પૂજા કરીએ, બ્રાહ્મણને બોલાવી એની આરતી કરી અને નૈવેદ્ય ધરાવી, અને એ લક્ષ્મીને આજ પગ તળે કચરી નાખવાની. આ જ્ઞાન, આ વિવેક સંતો દ્વારા મળે, સાધુ પુરુષ દ્વારા મળે, સત્સંગ દ્વારા મળે. તુલસીદાસજી મહાત્માએ રામાયણની અંદર એ જ વાત બતાવી છે. બિંદુ સત્સંગ વિવેક હોય, રામ કૃપા બિનુ સુલભન શોય. બિંદુ સત્સંગ વિવેક હોય, રામ કૃપા બિનુ સુલભન શોય. બિનુ સત્સંગ વિવેક હોય, રામ
રામ કૃપાદીનો સુલભ મંગલ ભવન મંગલ હારી દ્રવ સુદશરથ અજીર વિહારી મંગલ ભવન મંગલ હારી દ્રવ સુદશરથ અજીર વિહારી દિનુ સતસંગ વિવેક ન હોય રામ કૃપા સત્સંગ વગર વિવેક ન આવે પણ એ સત્સંગ જીવને મળે ક્યારે તો કહે રામ કૃપા બિન સુલભ ન. ભગવાનની કૃપા વગર જીવને સત્સંગ ન મળે. જયતે જગતિ માયા અસ્ય કાયાધવસ્તે વચન રચન મેકં કેવલમ ચાકલસ્ય ધ્રુવપદમપિ યાતો યત્કૃપાધુરોયમ સકલ કુશલ પાત્રમ બ્રહ્મપુત્રમ નતાસ્મિ. નારદજીને ભક્તિ દેવીએ વંદના કરી છે. ધન્ય હો નારદ, ધન્ય હો. જ્ઞાન અને વૈરાગ્ય યુવાન બન્યા. ભક્તિ દેવી હાથમાં કરતાલ લઈ અને ગંગાના કિનારા ઉપર આવે છે, જ્યાં ઋષિઓનો સમાજ બેઠો છે. સુંદર મજાના મંડપો છે અને મંડપની અંદર ભક્તિ દેવીનો પ્રાદુર્ભાવ થયો. પગલા પડ્યા અને સંત સમાજની અંદર રહેલા છે વાજિંત્રો આમ સ્ટેજ ઉપર ગોઠવા આપોઆપ વાગી નીકળ્યા. ભગવાન વેદવ્યાસ આ સુંદર મજાના શ્લોકમાં વર્ણન બતાવે છે. ઘણા એમ કહે ભાગવતજીના શ્લોકો ગાવા અઘરા છે. ના, એવું નથી. રામાયણની ચોપાઈને જે રીતે ગાઈ શકાય એ જ રીતે, એ જ ઢાળમાં, એ જ રાગમાં ભાગવતજીના પદને પણ ગાઈ શકાય છે. એવમ શ્રવણો ધર્મ પ્રકાશ્યમાના ઋષિભી સભા. एवं नगाः श्रवणो धर्म प्रकाश्यमाना ऋषिभिः सभाया. एवं नगाः श्रवणो धर्मे प्रकाश्यमाना ऋषिभिः सभाया. आश्चर्यमेकं समभूतदानीं तदोच्यते संशुशौनकत्वम्. आश्चर्यमेकं समभूतदानीं तदोच्यते संशुशौनकत्वम्. एवं नगः श्रवणो धर्मे. વાચિંત્રો આપોઆપ વાગ્યા, નગારા ઇત્યાદિ. ઋષિઓના સમાજને આશ્ચર્ય થયું. આશ્ચર્ય મેં એકમ ઋષિ બી સભાયા. અરે આ વાચિંત્રને કોઈ વગાડવા વાળું નથી ને આપોઆપ કેમ વાગે છે? આશ્ચર્ય. નારદ ઋષિ ગણોએ દરવાજા તરફ નજર કરી. કોણ છે આ? એ ભક્તિ સુતો તો તરુણો ગૃહિતવા
સાવિરાસિત ભક્તિ સુતો તો તરુણો ગૃહીત્વા પ્રેમ કરૂપા સહસા વિરાસે. આ બહુવચન વાપર્યું છે શબ્દમાં. ભક્તિ સુતવતો, એક નહીં બે દીકરાને, સુત એટલે દીકરા, બંને દીકરાને લઈને આવ્યા ભક્તિ દેવી. તરુણો ગૃહિતવા, જો અહીંયા અવસ્થા બતાવી છે, યુવા અવસ્થા નથી, તરુણ નાની અવસ્થા છે. નાના નાના જ્ઞાન અને વૈરાગ્યને લઈને આવ્યા છે. હાથમાં કડતાલ, ભક્તિ દેવી નાચે છે, કૂદે છે, ગાઈ રહ્યા છે. એના મુખમાંથી કીર્તન નીકળ્યું. કયું કીર્તન? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ ના વિમૂર વદન. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથેતી નામ વિમૂર વદંતી. તામ ચાગતામ ભાગવતાર્થ ભૂષા સુચારુ વૈસા દદ્રશુ સદસ. નામ સ્વાગતમ ભાગવતાર્થભૂષા સુચારુ એષા દદૃશ સદસ્ય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. પ્રેમથી બોલો બધા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. ભક્તિ દેવી આવ્યા. ઋષિઓએ એમનું સ્વાગત કર્યું. પધારો પધારો દેવી પધારો. ઋષિઓના સમાજને ભક્તિ દેવીએ પ્રશ્ન કર્યો છે, કથમ પ્રવેશતા કથમાગતેયમ મધ્યે મુનિનામ ઇતિ તર્કયમ. કથમ પ્રવિષ્ટા કથમાગતેયં મધ્યે મુનિનાં ઇતિ તર્કયન્ત. ऊचुः कुमारा वचनं तदानीं कथार्थतो निष्पतिता धूलेयम्. કુમારા વચનં તદામી કથાર્થતો નિષ્પતિતા ધુમે. एवं गिरेशा सुसुतानि सम्य सनत्कुमारं निजगादनं एवं गिरीशा ससुतानि शम्य सनत्कुमारं निजगादनं. श्री कृष्ण गोविंद हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव. कथं प्रविष्टा कथमागतेयं मध्ये मुनीनाम इति तर्कयन्ति. कथं प्रविष्टा कथमागतेयं. ભક્તિ દેવીએ ઋષિઓના સમાજને વિનમ્ર ભાવે પ્રશ્ન કર્યો છે, હે ઋષિગણા, મારું આસન ક્યાં? મારે ક્યાં બેસવું? મને બતાવો ને. બધા ઋષિઓને બેસવા માટેના સરસ મજાના સિંહાસન. ભક્તિ દેવી પૂછે કે મારે ક્યાં બેસવું?
ત્યારે એ સમયે એ ઋષિઓની સભામાં ભગવાન શ્રી હરિ પ્રગટ થયા અને નારદાસી ઋષિએ ભક્તિને કીધું, દેવી તારો પ્રશ્ન હવે ભગવાનને પૂછ. અને ભગવાનને ભક્તિ દેવીએ પ્રશ્ન કર્યો છે કે નાથ મને બતાવો મારે બેસવું ક્યાં. ત્યારે ભગવાને બતાવ્યું, દેવી તમે તો મહારાણી છો, ભક્તિ મહારાણી. ભગવાનના જીવનમાં મહારાણીઓ છે ના નામનો ઉલ્લેખ બતાવ્યો. ભક્તિ મહારાણી, રાધિકા મહારાણી, મોરલી મહારાણી, યમુના મહારાણી, આ બધા મહારાણીઓ છે. તો દેવી તમે મહારાણી છો, સામાન્ય સ્ત્રી નથી કે આપ ગમે ત્યાં બેસી જાઓ. અને મહારાણી માટે તો સિંહાસન હોય. હે દેવી, મારા ભક્તના હૃદય કમળ રૂપી સિંહાસન ઉપર તમે બિરાજમાન થાવ. કયું આસન આપ્યું? મારા ભક્તનું જે હૃદય રૂપી સિંહાસન છે એ સિંહાસન ઉપર તમારો વાસ થાય. અને ભગવાન બોલ્યા, ભક્તિ તમે મહારાણી છો એટલે દાસી પણ જોઈએ જ ને. મુક્તિ હતી ને, મુક્તિનો હાથ ચાલે, ભગવાને ભક્તિને સોંપ્યો, આજથી આ તારી દાસી થશે. ભક્તિની દાસીનું નામ છે મુક્તિ. આજે હું તમે મુક્તિ મેળવવા માટે બહુ પ્રયાસો કરી, વ્રત કરી, તીર્થયાત્રાઓ કરી, દાન પુણ્ય કરી. શું કામ? મુક્તિ મળે માટે. પણ ભાગવત એ બતાવે છે કે તમે ભક્તિ કરશો તો મુક્તિ તો આપોઆપ મળી જશે. કારણ કે દાસી છે ને, જ્યાં ભક્તિ જશે ત્યાં મુક્તિ એની પાછળ પાછળ જશે. અને ભાગવતની અંદર લખ્યું છે, મુક્તિ કરતલ નિવસતી, હથેળીના તળિયા નીચે મુક્તિનો વાસ છે. તો સત્સંગના માધ્યમ દ્વારા જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા, ભક્તિને પુષ્ટિ મળી. એટલી કથાના અંતમાં આપણે 10 મિનિટ માટે કથાને વિરામ આપીએ. અમારે દુધાત્રા પરિવાર કથાના પરમ મનોરથી પધારેલા તમામ શ્રોતાઓનું, નગરજનોનું, મહેમાનોનું ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત કરે છે. અને આપને જે કાંઈ અત્યારે પ્રસાદ સ્વરૂપે શરબત ઇત્યાદિ જે કાંઈ પીરસાય પ્રેમથી બધા લેજો. બરોબર 10 મિનિટ પછી કથાને ફરી પ્રારંભ કરું છું. શ્રી ગોવર્ધનનાથ કી જય. કીર્તનમાં જો તાલી પાડીએ તો આપણા પાપ બહાર નીકળી જાય. અને બહાર નીકળેલા પાપ જે તાલી ન પાડતા હોય એની માથે બેહી જાય. પ્રભુને રહેવાનું મન થાય એવું હૃદય બનાવું મારું. પ્રભુને રહેવાનું મન થાય એવું હૃદય બનાવું મારું. એ પ્રભુને રહેવાનું મન થાય એવું હૃદય બનાવું મારું. પ્રભુને રહેવાનું મન થાય એવું હૃદય બનાવું મારું. એ મંદિર કહેવાનું મન થાય, મંદિર કહેવાનું મન થાય એવું હૃદય બનાવું મારું. મંદિર કહેવાનું મન થાય, મંદિર કહેવાનું મન થાય એવું હૃદય બનાવું મારું.
જગતને જોવાનું મન થાય એવું હૃદય બનાવ મારું. જગતને જોવાનું મન થાય, જગતને એ હાલો હાલો, હાથ ઊંચા, હાથ ઊંચા. હૃદય બનાવું મારું. પ્રભુને રહેવાનું મન થાય, હરીને મારા રહેવાનું મન થાય એવું હૃદય બનાવું મારું. પ્રભુને રહેવાનું મન થાય, હરિને રહેવાનું મન થાય એવું હૃદય બનાવું મારું. મૂર્તિ તારી મુજરદયના મંદિરમાં પધરાવું. મૂર્તિ તારી ગુજરાતના મંદિરમાં પધરાવું. એ મૂર્તિ તારી મુજરદયના મંદિરમાં પધરાવું. મૂર્તિ તારી ગુજરાતના મંદિરમાં પધરાવું. એ જીવન પુષ્પ કરી મદ મદ તું તવ ચરણે ધરા. ઓ જીવન પુષ્પ ધરે મદ મદ તો તવ ચરણે પધરાવું. એ મને તું મારા માં દેખાય, મને તું મારા માં દેખાય એવું હૃદય બનાવ મારું. મને તું હાલો હાલો, દેખાય મને તું મારા દેખાય એવું હૃદય બનાવું મારું. એ પ્રભુને રહેવાનું મન થાય, હરીને મારા રહેવાનું મન થાય એવું હૃદય બનાવ મારું. પ્રભુને રહેવાનું મન થાય, હરિને રહેવાનું મન થાય એવું હૃદય બનાવું મારું. શ્રદ્ધાના રંગોથી જીવન રંગોળી સજાવું. શ્રદ્ધાના રંગોથી જીવન રંગોળી સજાવું. એ શ્રદ્ધાના રંગોથી જીવન રંગોળી સજાવું. શ્રદ્ધાના રંગોથી જીવન રંગોળી સજાવું. એ તવ વિશ્વાસે ધૈર્ય ધરી રથ જીવનનો દબાવું. વિશ્વાસે ધૈર્ય ધરી
પ્રભુને રહેવાનું મન થાય, હરિને મારા રહેવાનું મન થાય, એવું હૃદય બનાવું મારું. પ્રભુને રહેવાનું મન થાય, હરિને રહેવાનું મન થાય, એવું હૃદય બનાવું મારું. 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 બોલીએ ભાગવત ભગવાન. ભગવાન કી જય. सकल भुवन मध्य निर्धनास्ते धन्या निवसति हृदयेषां श्रीहरेर्भक्तिरेका हरेरपे निजलोकं सर्वथा तो विहाय प्रविशति हृदितेषां भक्तिसूत्रोपनद्धः सकल भुवन मध्ये निर्धनास्ते धन्या. મહાત્મયના ચોથા અધ્યાયની કથા બહુ સરસ કથા. તુંગભદ્રા તટે પૂર્વભૂતપન ઉત્તમ યત્રાવર્ણાસ્વધર્મેણ સત્ય સત્કર્મ તત્પરા આત્મદેવ પુરે રમ્ય તસ્મિન સર્વવેદ વિશારદ શ્રોતસ્માર્તેષુ નિષ્ણાતો દ્વિતીય એવ ભાસ્કરઃ. બહુ સરસ કથા. તુંગભદ્રા નામે નદીના કિનારો છે, નદીનો તટ છે, અને એ તુંગભદ્રા નદીના કિનારે એક શહેર આવેલું છે. શહેરનું નામ છે પતનપુર. અને આ પતનપુર શહેરની અંદર એક બ્રાહ્મણ રહે છે. બ્રાહ્મણનું નામ છે આત્મદેવ. એની પત્નીનું નામ છે ધુંધુલી. આત્મદેવ પુરે તસ્મિન, જો આત્મદેવ બ્રાહ્મણ કેવો છે તો એનું આ વર્ણન છે. આત્મદેવ પુરે તસ્મિન સર્વવેદ વિશારદ, તમામ પ્રકારના વેદ શાસ્ત્રને ઘનપાઠ કરેલો એક પવિત્ર બ્રાહ્મણ, શ્રોતરીય બ્રાહ્મણ, બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ, વેદજ્ઞ બ્રાહ્મણ, દેવજ્ઞ બ્રાહ્મણ, સર્વવેદ વિશારદ. અને પૃથ્વી ઉપરનું હરતું ફરતું તીર્થ આત્મદેવ બ્રાહ્મણ. કોણ તો કહે દ્વિતીય એવ ભાસ્કર, સાક્ષાત સૂર્યનારાયણ ભગવાન અવતાર લઈને જાણે પૃથ્વી ઉપર આવ્યો હોય આવું બ્રહ્મ તેજ આત્મદેવ બ્રાહ્મણ. જેટલો આ બ્રાહ્મણ પવિત્ર છે એટલી જ એમની પત્ની ધુંધુલી કજિયાળી છે. ધુંધુલી વિશે ભાગવત શું બતાવે છે? લોકવાર્તા રતઃ પુરા પ્રાયસો બહુજલ્પિકા. લોકવાર્તા, બીજાની પંચાત કરાવવામાં હોશિયાર છે આ સ્ત્રી ધુંધુલી. સતત
કજિયા કરવા વાળી સ્ત્રી. આડોશ પાડોશમાં ચારે બાજુ બસ કજિયા જ કર્યા કરે. અરે આત્મદેવ બ્રાહ્મણ સાથે ઝઘડે ને. અને ભાગવતકાર લખે છે કે આ સ્ત્રી જો કોઈ સાથે ઝઘડો ન કરે તો એને ખાધેલું અન્ન ન પચે. આવી કજિયાળી સ્ત્રી. ક્યાં એ પવિત્ર બ્રાહ્મણ આત્મદેવ અને ક્યાં આ દુષ્ટ બુદ્ધિ ધૂંધુલી. બ્રાહ્મણના ગ્રહસ્થાશ્રમમાં બ્રાહ્મણને સંતાન નથી. આત્મદેવ બ્રાહ્મણ કંટાળ્યો છે. મનવા વિચાર આવ્યો કરે આવું તે કાંઈ જીવન હોય, આના કરતા તો મરવું સારું. આત્મદેવ બ્રાહ્મણ નદીના કિનારે સરોવરના કિનારે આત્મહત્યા કરવા માટે આવે છે. સરોવરના જળમાં પડવા જાય છે. કોઈ ગેબી અવાજ થયો, નાદ થયો, ખામોશ, અટકી જા. આત્મહત્યા એ મહાપાપ છે. આત્મદેવ બ્રાહ્મણ ચારે બાજુ નજર કરે, જુએ છે, કોઈ દેખાતું નથી. વિચાર કરે કે આ શરીરમાંથી પ્રાણને છોડવો છે ને, એટલા મારા મનના સંકલ્પો છે, વિકલ્પો છે, એ સિવાય કાંઈ નથી. મનને મજબૂત કરી અને બીજો પ્રયાસ કર્યો. દોડીને જ્યાં સરોવરમાં પડવા જા, ફરી અવાજ થયો, અટકી જા. આત્મહત્યા મહાપાપ છે. ચારે દિશામાં દ્રષ્ટિ કરીને છતાં કાંઈ જોવા ન મળ્યું. ત્યારે ત્રીજો વખતનો પ્રયાસ મનને એકદમ મજબૂત બનાવ્યું અને આ બ્રાહ્મણ દોડ્યો છે. અને દોડીને જ્યાં સરોવરમાં પડવા જાય ત્યાં એક સંન્યાસી પ્રગટ થયા. બ્રાહ્મણનો હાથ ચાલી લીધો છે. મહારાજ, તમારા આ શરીરનો જે લિબાસ છે ને, એ જોતા, તમારા લલાટનું તિલક જોતા, કંઠમાં જનોય જોતા એમ લાગે છે કે તમે બ્રાહ્મણ છો. મહારાજ, આપનું નામ શું? કહે મારું નામ આત્મદેવ છે. પેલા સંન્યાસી ખડખડાટ હસવા લાગ્યા કે મહારાજ, નામ છે આત્મદેવ અને કરવા આવ્યા છો આત્મહત્યા? મહારાજ, કાંઈ ભણ્યા ગણ્યા? અરે મારી આટલી ઉંમર મેં ભણવામાં જ વિતાવી દીધી છે. તમામ શાસ્ત્ર મને મુખ છે, વેદો મને ઘનપાઠ છે. ત્યારે પેલા સંન્યાસીએ કીધું, બ્રાહ્મણ, મને એ બતાવો કે આત્મહત્યા કરનારને મુક્તિ મળે. સંન્યાસીનો પ્રશ્ન છે. આત્મદેવ બોલ્યો કે મને ખ્યાલ છે કે આત્મહત્યા કરે ને એક ભવમાં તો નહીં, 7 ભવમાં મુક્તિ ન મળે. એની પાછળ ગમે એટલા પ્રેત બલી, નારાયણ બલી કરાવો, આત્મહત્યા કરનારની મુક્તિ જ નથી. તો બ્રાહ્મણ, તમે ઉત્તમ જન્મ મળ્યો માનવ કુળની અંદર, એમાંય પાછો બ્રહ્મકુળની અંદર, અને તમે આ શરીરને વેડફવા આવ્યા છો. અનેક જન્મના પુણ્ય ભેગા થાય, પાપનો ક્ષય થાય, પાપ અને પુણ્યના પલ્લા સરખા થાય ને ત્યારે જીવને મનુષ્ય શરીર મળે છે. ભગવાન વેદવ્યાસ ભાગવતમાં લખે છે, દુર્લભો માનુષો દેહ દેહિના ક્ષણભંગુરઃ અને તત્રાપి દુર્લભો મન્યે વૈકુંઠ પ્રિય દર્શન. બ્રાહ્મણ, મનુષ્ય જન્મ મળવો જ મુશ્કેલ છે. સંન્યાસી કહે છે દુર્લભો માનુષો દેહ. અને એ જ વાત તુલસીદાસજી મહારાજે રામાયણમાં કરી છે. બડે ભાગ્ય માનસ તન પાવા, બડે ભાગ્ય માનુષ તન પાવા. વેદવ્યાસ ભાગવતજીમાં એ જ શ્લોક લખે, એનો જ અર્થ રામાયણની અંદર તુલસીદાસજીએ લખ્યો.
સુર દુર્લભ સબ ગ્રંથ હિ ગાવા 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 બડે ભાગ્ય મનુષ્ય તન પાવા બડે ભાગ્યવાન સૈતન પાવા. દુર્લભો માનુષો દેહ દેહિનામ ક્ષણભંગુરઃ તત્રાપી દુર્લભો મન્યે વૈકુંઠ પ્રિય દર્શન. મનુષ્ય જન્મનું આયા સંન્યાસીએ મહત્વ સમજાવ્યું છે. બ્રાહ્મણ તું આત્મહત્યા શું કામ કરે છે? હવે પેલા આત્મદેવ બ્રાહ્મણ પેલા સંન્યાસીને કહે છે, મહારાજ સાંભળો મારી દુઃખદાયક કથા. મારે સંતાન નથી, પુત્ર નથી. કથમ રોદેશો વિપ્રાહ ત્વમ કતે ચિંતા બલયસે વદત્વં સતવરમ મહ્યમ સ્વસ્ય દુઃખસ્ય કારણં. તારા દુઃખનું કારણ બતાવ એમ જ્યારે કીધું ત્યારે એમ કીધું કે મહારાજ મારે સંતાન નથી, મારે પુત્ર નથી અને મને કર્કશા પત્ની મળી છે. ત્યારે પેલા સંન્યાસીએ સમજાવ્યું કે બ્રાહ્મણ તો બહુ ભાગ્યશાળી છે, સંતાનો વાળા ક્યાં સુખી છે. તને વધારેમાં વધારે ભગવદ ભક્તિ કરવાનો સમય મળ્યો છે. સંતાન ન હોય એ પણ ભગવાનની કૃપા છે ભાઈ. તમે માળા લઈને બેસો ને દીકરાના દીકરો આવે દાદા કરીને ખોળામાં બેસે જાય, માળા ઝૂંટવીને જતો રહે, ભજનમાં વિક્ષેપ કરાવે છે સંસાર. મુંચકલાનમ પ્રજારૂપમ કોણ બોલે છે આ શબ્દ? પેલા સંન્યાસી. મુંચકલાનમ પ્રજારૂપમ બલે કાષ્ટા કર્મણો ગતિ. બહુ સરસ શ્લોક છે. હે બ્રાહ્મણ તું નથી બોલતો, આ તારું અજ્ઞાન બોલે છે કે મને સંતાન નથી. આ અજ્ઞાન છે. હરિભક્તિ કર બસ. ઓલો આત્મદેવ હસવા લાગ્યો અને કહે કે મહારાજ તમને સંન્યાસીને ભગવા કપડાવાળાને સંસારમાં પુત્ર સુખ કેવું હોય ને તમને નહીં સમજાય. કારણ આપ વિરક્ત છો, આપ યોગી છો, સંન્યાસી છો. સંતાન નથી ને એનું દુઃખ કેવું હોય ને એ પૂછો કોઈ સંસારીને જઈ. ધિગ જીવિતમ પ્રજાહીનમ ધિગ્રહમ ચ પ્રજા વિના. મહારાજ જે ઘરમાં નાનું બાળક ન હોય, જે ઘરની હવેલીની દિવાલ ચાલીને પાપા પગલી કરનાર નાનું બાળક નથી, એ મકાનને ઘરને ધિકાર છે. કોના શબ્દ છે? બ્રાહ્મણના, આત્મદેવના. દિગ્રહમ ચ પ્રજા વિના દિગ્ધનમ ચ પ્રજા વિના. અરે કરોડો રૂપિયાની સંપત્તિ હોય પણ જો એ સંપત્તિનો વારસદાર ન હોય તો એવા ધનને ધિકાર છે. ધેકુલં સંતતિના. અને જે ઘરમાં નાનું બાળક ન હોય ને એવા કુળને ધિકાર છે. આત્મદેવ બ્રાહ્મણ બોલ્યો છે. સાંભળો મહારાજ, મારા આંગણામાં મેં એક ગાય પાળી છે, વર્ષો થયા. પાલ્યતે મયા ધેનુ સાવન યથા સર્વતા ભવે યો મયા રોપિતો વૃક્ષ સોપી વંધ્યમાશ્રય. હે બ્રાહ્મણ, મેં મારા આંગણામાં
એક ગાય પાળી છે, ગાયને પ્રસવ નથી થતો, ગાય ક્યારે વિયાણી નથી. મારા આંગણામાં એક વૃક્ષ વાવ્યો છે, વૃક્ષમાં કોઈ દિવસ ફળ નથી આવ્યા, અને એથી એ આગળ હું મારા કયા જન્મના પાપ ભોગવી રહ્યો છું એ મને ખબર નથી. મારા હાથમાં કોઈ લીલું ફળ આવે અને એ ફળ આપોઆપ સુકાઈ જાય છે. મહારાજ, કા મને સંતાન થાય, દીકરો થાય એવું વરદાન આપો, ને કા આજ તમારા ચરણમાં મારું મસ્તક પછાડી હું મારા પ્રાણની આહુતિ આપી દઈશ, અને એ બ્રહ્મહત્યાનું પાપ તમને લાગશે. હવે સન્યાસી મૂંઝાણા, હવે શું કરું? સમજાવે છે, હજી પ્રયાસ કરે છે. બ્રાહ્મણ, તું પુત્ર કોને કહે છે? પુત્રની વ્યાખ્યા શું? પૂનામ ત્રાતયતિ સહ ઇતિ પુત્ર. પૂનામના નરકમાંથી પોતાના પિતૃને તારે ઉદ્ધાર કરે એનું નામ પુત્ર છે. મેં સવારે જ વાત કરીને પિતૃ વંદના મહોત્સવ, મને આ શબ્દ બહુ ગમ્યો છે. પૂનામ ત્રાતયતિ સહ. આ પિતૃની વંદના કરવાનો 7 દિવસનો અવસર. આપણા જાણતા અજાણતા કોઈ પિતૃઓ અસરગતિને પામ્યા હોય, આ કથાના માધ્યમ દ્વારા એને સદગતિ મળે અને મોક્ષ મળે. પિતૃ વંદના મહોત્સવ. પૂનામ ત્રાતયતિ સહ ઇતિ પુત્ર. નરકમાંથી પિતૃનો ઉદ્ધાર કરે એનું નામ જ સાચો પુત્ર છે. છતાં બ્રાહ્મણ સમજા નહીં. બ્રહ્મહત્યાના પાપની વાત આવી, હવે સન્યાસી મૂંઝાણા. હૃદયમાંથી કરુણા ઉપજી છે. કમંડાળમાંથી એક ફળ લઈ અને આત્મદેવ બ્રાહ્મણને સોંપીને કીધું, લે બ્રાહ્મણ, આ તારી પત્નીને ખવડાવજો. કથાને થોડાક ધ્યાન દઈને સાંભળજો. શું કહ્યું સન્યાસીએ? આ ફળ તારી પત્નીને ખવડાવજો. આત્મદેવ બ્રાહ્મણ એ ફળને મસ્તક ઉપર પધરાવીને બહુ નાચ્યો છે. આંખમાંથી આંસુઓની ધારા વહે, આનંદના આંસુ આંખમાંથી વહી જાય છે. બ્રાહ્મણ નાચી રહ્યો છે. અતિશય આનંદ થયો. જન્માંત માણસ, જન્મથી આંધળો માણસ, જેને જગતને જોયું નથી, અચાનક એની આંખોમાં પ્રકાશ થાય, જગતને જોવે ને આનંદ થાય, એવો આનંદ. જન્મનો દરિદ્ર માણસ અને એને પારસમણી મળી જાય, આનંદ થાય, એવો આનંદ આજ આત્મદેવને થયો છે. આવ્યો પોતાના કહે, પોતાની સ્ત્રી ધૂંધુલીને કહે છે, દેવી, આજે વનમાં મને કોઈ સંત મળ્યા, સાધુ મળ્યા, અને એના પ્રસાદ આપ્યો છે. દેવી, આ પ્રસાદ આપ આરોગશો ને તો એના દ્વારા તમારા ઉદરથી દીકરાનો જન્મ થશે. લ્યો દેવી, આ પ્રસાદ આરોગો. ફળ આપ્યું ધૂંધુલીના હાથમાં. આયા ભૂલ કરી આત્મદેવે. સન્યાસીએ કીધું, આ ફળ તારી પત્નીને ખવડાવજે. અહીંયા ખવડાવ્યું નથી, હાથમાં સોંપ્યું છે. હવે આ કથાનું થોડુંક આધ્યાત્મિક દર્શન કરીએ કે આ કથા શું કહેવા માંગે છે. તુંગભદ્રા તટે પૂર્વભૂત ઉત્તમમ. તુંગભદ્રા નદીનો કિનારો બતાવ્યો. આ તુંગભદ્રા નદી કઈ? આધ્યાત્મિક કથાનું દર્શન છે. માનવ શરીરને તુંગ કીધું છે. પગથી માથા સુધીનું માનવ દેહ એને તુંગ કીધું છે. તુંગભદ્રા, ભદ્ર શબ્દનો અર્થ થાય છે કલ્યાણકારી. માનવ શરીર મળ્યું છે એ વેડફવા માટે નથી, એ કલ્યાણકારી છે. આપણે ન ખાવાનું ખાઈને, ન પીવાનું પીને માનવ દેહને આપણે વેડફી નાખ્યો છે. સંપત્તિ વધી અને સન્મતિ જતી રહી. ધિકાર છે સંપત્તિને કે જે સંપત્તિના આગમન દ્વારા
આપણી સન્મતિ જતી રહીએ એ સંપત્તિનો અધિકાર છે. અતિશય સંપત્તિ વધી અને એ સંપત્તિના બળને લીધે કરી સમાજમાં જુગાર આવ્યો, વ્યભિચાર આવ્યું, મદિરાપાન થયું. આવું છે આ સંપત્તિનો અતિરેક છે, એ સંપત્તિનું રિએક્શન છે. તુંગભદ્રા, તુંગ એટલે માનવ, ભદ્ર એટલે કલ્યાણકારી. માનવ શરીર કલ્યાણકારી છે. ભગવાનની ભક્તિ માટે આ માનવ શરીર મળ્યું છે. એ તુંગભદ્રા નદીના કિનારે શહેર છે. શહેરનું નામ છે પતનપુર. માનવ શરીર કલ્યાણકારી છે, પણ યાદ રાખજો એ શાશ્વત નથી, એ નાશવંત છે. તમે એને ગમે એટલું શણગારો ને વાલા, અંતે નાશ થવાનું છે. પંચ ભૌતિક શરીર છે. ક્ષિતિજ જલ પાવક ગગન સમીરા, 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 પંચરચિત યહ આધામ શરીરા, પંચરચિતય અધમ શરીરા, પંચરચિત યહ આધામ શરીરા, પંચરચિતય અધમ શરીરા, ક્ષિતિજ જલ પાવક ગગન સમીરા, ક્ષિતિજ જલ પાવક ગગન સમીરા. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ આ પંચ તત્વમાંથી બનેલું માનવ પિંજર નાશવંત છે, કાયમ ટકવા વાળું નથી. પતનપુર શહેરનું નામ જ એટલે આપ્યું છે પતનપુર, એનું પતન થવાનું છે. આ પતનપુર શહેરની અંદર આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે. આત્મા એ જ દેવ, માનવ શરીરની અંદર રહેલો આત્મા છે એ જ દેવ છે, આત્મદેવ. એના લગ્ન થયા છે ધુંધુલુની સાથે. ધુંધુલી એટલે મારીને તમારી કુબુદ્ધિ, બુદ્ધિ સાથે આત્માનો વિવાહ. આત્મા એનું પ્રયાણ છે મોક્ષ. આત્મા મોક્ષ તરફ ગતિ કરે છે, જ્યારે બુદ્ધિ આત્માને પકડી અને નરકમાં લઈ જાય છે. કુબુદ્ધિ હો, દુર્બુદ્ધિ, ધૂંધુલી. આ બુદ્ધિ અને આત્માના ઝઘડામાં માનવ જીવન ક્યારે પૂર્ણ વિરામ તરફ વયું જાય છે એનો ખ્યાલ નથી રહેતો. માટે સાવધાન. ધૂંધુલી એટલે કુબુદ્ધિ, કુબડી બુદ્ધિ. સંન્યાસી મેળા. સંન્યાસી એટલે કોણ? સદગુરુ. સદગુરુ જીવને ઉપદેશ આપે, જ્ઞાન આપે કે હે જીવ, હે આત્મા, આ તને હું જે જ્ઞાન રૂપી ફળ આપું છું ને એ તારી બુદ્ધિને ખવડાવજે. સંન્યાસી એ ફળ આપ્યું ને તારી પત્નીને ખવડાવજે. આપણે ભૂલ એ કરીએ છીએ કે બુદ્ધિના હાથમાં ફળ આપી દઈએ છીએ ને ખવડાવતા નથી. બુદ્ધિને ખવડાવવાની વાત છે. બુદ્ધિનું કાંઈ નક્કી નહીં. ઉપદેશ અને જ્ઞાન રૂપી ફળ વેડફી નાખે બુદ્ધિ. આત્મદેવ બહુ ભોળો બ્રાહ્મણ છે. ધૂંધુલી સમજાવવા લાગી કે નાથ, હજી તો મારે સ્નાન બાકી છે, પછી દેવાર્ચન કરીશ, ત્યારબાદ હું ફળ ખાઈશ. તમે અહીંયા બાજુ ઉપર રાખી દો. બ્રાહ્મણે ફળને ત્યાં મૂકીને ગૌશાળામાં ગાયોની સેવા કરવા જાય છે. ધૂંધેલી પોતાના નિત્ય કર્મમાંથી પરવારી હાથમાં ફળ લઈને બેઠી છે.